નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકાશમાં આપણે ચાલી રહ્યું છે પ્રકરણ 3 સંખ્યાની રમત, જેમાં આજે આપણે ટોપિક નંબર 3.7 ઘડિયાળ અને કેલેન્ડરની સંખ્યાઓ વિશે ભણવાના છીએ। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોયું હશે કે ઘડિયાળ અને કેલેન્ડરમાં ઘણા બધા આંકડાઓ આવેલા હોય છે અને આ આંકડાઓની મદદથી પણ કોઈને કોઈ પેટર્ન બનતી જતી હોય છે। તો અહીં આપણી ચોપડીમાં કીધેલું છે કે 12 કલાકની સામાન્ય ઘડિયાળમાં સમયની જુદી જુદી પેટર્ન જોવા મળે છે। તો પહેલાં તો બાળ મિત્રો આપણે ઘડિયાળને બરાબર સમજીએ। 12 કલાકની ઘડિયાળ આપણને કહે તો 1, 2, 3, 4 અને આવી રીતે 12 સુધી લઈ જવાની છે। ત્યાર પછી 1 વાગ્યાથી ફરી આપણે 1, 2, 3 આવી રીતે ગણવાનું છે। આને 12 કલાકની ઘડિયાળ કહેવામાં આવે છે। જ્યારે 24 કલાકની ઘડિયાળની વાત કરવામાં આવે તો 1, 2, 3, 4 અને 12 સુધી તો આપણે લઈ લેવાનું છે। પણ ત્યાર પછી જ્યારે બપોરના 1 વાગે ત્યારે આપણે 13થી શરૂઆત કરવાની છે। એટલે 13, 14, 15, 16 આવી રીતે થતાં રાતના 12 વાગે 24 કલાક પૂરા થાય છે। તો આને 24 કલાકની ઘડિયાળ કહેવામાં આવે છે। તો અહીં ઘડિયાળથી બનતા કેટલાક ઉદાહરણો આપણને આપેલા છે, જેમ કે 4 અને 44 મિનિટ, 10 અને 10 વાગ્યા હોય ત્યારે, 12 અને 21 વાગ્યા હોય ત્યારે। તો તમે અહીં જોવો છો કે 4 અને 44 વાગ્યા હોય ત્યારે બધા જ આંકડા આપણે એક સરખા લીધેલા છે। જ્યારે 10 અને 10 વાગે છે ત્યારે પણ એક અલગ પેટર્ન બને છે। જ્યારે 12 અને 21 વાગે છે ત્યારે આપણને એક પેલિન્ડ્રોમિક નંબર પણ મળે છે, જેમ કે 1, 2, 2, 1। જ્યારે આપણે તેને જમણી બાજુથી વાંચવાનું શરૂ કરીએ ત્યારે પણ આપણને 1, 2, 2, 1 એવી રીતે જ વંચાય છે। તો ચાલો આ પ્રકારના 12 કલાકની ઘડિયાળમાં શક્ય હોય તેટલા તમામ સમય શોધવાનો આપણે પ્રયત્ન કરીએ। તો જેમ કે અહીં 4 અને 44 મિનિટ આપ્યા છે, તો આવી આપણે પેટર્ન ઘડિયાળની અંદર ગોતી હોય તો 1 વાગ્યાથી શરૂ કરીએ તો 1 અને 11 વાગે થાય છે। ત્યારબાદ 2 અને 22 મિનિટે, તેવી જ રીતે 3 અને 33 મિનિટ, 4 અને 44 મિનિટ, 5 અને 55 મિનિટ। શું ત્યાર પછી આપણને 6 અને 66 મિનિટ મળશે ખરી? નહીં મળે, કારણ કે 66 મિનિટ તો ઘડિયાળની અંદર આવતી જ નથી। જ્યારે ઘડિયાળની અંદર 6 અને 59 મિનિટ થાય છે ત્યાર પછી જેવી 60મી મિનિટ આવી જાય છે ત્યારે ઘડિયાળમાં 7 વાગી જતા હોય છે। એટલે 59 મિનિટ પછીનો આંકડો ઘડિયાળમાં આપણને દેખાતો નથી। એટલે આ પેટર્ન 5 અને 55 મિનિટ સુધી ચાલશે। ત્યાર પછી આપણને 10 અને 10 વાગ્યા હોય તેવી પેટર્ન આપેલી છે। તો આવી પેટર્ન આપણને ઘડિયાળમાં ક્યારે ક્યારે મળે છે તે જોઈ લઈએ। તો 1 વાગ્યાથી શરૂ કરીએ તો 1 અને 1 મિનિટે મળશે, એટલે કે 0101 થશે। ત્યાર પછી 2 અને 2 મિનિટે, એટલે અહીં કલાકના આંકડાઓ અને મિનિટના આંકડાઓ સરખા છે, તો તેવી પેટર્ન આપણે ગોતતું જવાનું છે। ત્યાર પછી 3 અને 3 મિનિટ, 4 અને 4 મિનિટ, 5 અને 5 મિનિટ। તેવી જ રીતે આગળ વધીએ તો 6 અને 6 મિનિટ, 7 અને 7 મિનિટ, 8 વાગ્યા અને 8 મિનિટ, 9 વાગે અને 9 મિનિટ, 10 વાગ્યા અને 10 મિનિટ, જે આપણને પહેલેથી આપેલું જ છે। ત્યાર પછી 11 અને 11 મિનિટે પણ આવી પેટર્ન મળશે। ત્યાર પછી 12 અને 12 મિનિટ થશે ત્યારે પણ આવી પેટર્ન મળે છે। તો આટલી પેટર્ન આપણને 10 અને 10 વાગ્યા હોય એવી મળી જાય છે। ત્યાર પછીની પેટર્ન આપણે જોઈએ તો પેલિન્ડ્રોમિક નંબર આપ્યો છે, એટલે કે 1, 2, 2, 1 આવી રીતની જળવાઈ રહે તેવા આપણે ઘડિયાળમાં કઈ જગ્યાએ આંકડાઓ બને છે તે જોવાનું છે। તો તેમાં આપણને 1 અને 10 વાગ્યા હોય ત્યારે મળે છે, એટલે કે 0, 1, પછી 1, 0 આવી રીતે પેલિન્ડ્રોમ નંબર મળે છે। ત્યાર પછી 2 અને 20 મિનિટે, ત્યારબાદ 3 અને 30 મિનિટે, ત્યારબાદ 4 અને 40 મિનિટે, તેવી જ રીતે 10 અને 1 વાગે પણ મળે છે, 11 અને 11 મિનિટે પણ મળે છે, 12 અને 21 મિનિટે મળે છે। તો આવી રીતે ઘડિયાળની અંદર આપણને પેટર્ન જોવા મળે છે। ત્યાર પછી મનીષનો જન્મદિવસ 21/12/2012ના રોજ છે, જે અંકો 2, 0, 1 અને 2 તે જ ક્રમમાં પુનરાવર્તિત થાય છે। તો અહીં આપણને જે તારીખ બાળ મિત્રો આપી છે તેના આંકડાઓ જોઈએ તો 20, 12 અને 2012 આપેલા છે। તો જે તારીખો અને મહિના આપેલા છે તે પ્રમાણે જ અહીં સાલ આપેલી છે। તો આવી કેટલી તારીખો આપણને ભૂતકાળની અંદર મળે છે તે આપણે શોધવાનું છે। તો જેમ કે આપણને તારીખ આપી છે 20/12/2012, તો અહીં આપણે જોઈ લેવાનું છે કે સાલની અંદર આપણને 2012 આપ્યા છે, તો પહેલા 2 આંકડા છે તે તારીખ તરીકે લઈ લેવાના છે અને બીજા 2 આંકડા છે તે મહિના તરીકે લેવાના છે। તો આવી તારીખોમાં 20/10/2010 થશે, ત્યારબાદ 20/6/2006 પણ થઈ શકે, ત્યાર પછી 20/1/2001 પણ થઈ શકશે। ત્યાર પછી વધારે જૂની તારીખો આપણે લઈએ તો 19/12/1912 થશે, ત્યાર પછી 19/8/1908 થશે, તેવી જ રીતે 19/2/1902 થશે। તો શું બાળ મિત્રો અહીં જે તારીખ હવે આપી છે તે શક્ય છે ખરી? નહીં ને, કારણ કે 1970ની સાલ તો શક્ય છે, પણ 70નો જે મહિનાનો આંકડો છે તે શક્ય નથી, કારણ કે આપણે મહિના તો 12 સુધી જ લઈ શકીએ છીએ। એટલા માટે આ તારીખ છે તે શક્ય નથી।
હવે મેઘનાનો જન્મદિવસ છે તેની તારીખ કંઈક આવી છે, જેમ કે 11, 2 અને 2011. હવે આ નંબરને બાળ મિત્રો તમે ધ્યાનથી જોશો તો 1102, ત્યાર પછી સાલ લઈ લઈએ તો 2011. એટલે આ આપણને એક પેલિન્ડ્રોમિક નંબર મળે છે, જેમ કે 1102, 2011. ત્યાર પછી અહીંયાથી આપણે વાંચવાનું શરૂ કરીએ તો પણ આપણને એ જ નંબર મળે છે. તો આ પ્રકારની તમામ સંભવિત તારીખો આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. જેમ કે અહીં આપણને તારીખ આપેલી છે 11/2/2011. તો હવે બીજી તારીખો વિશે આપણે વિચારીએ તો 20/2/2002 થશે, ત્યાર પછી 30/2/2003 થશે. ત્યાર પછી આપણે 1921ની તારીખ લેવી હોય તો શું આપણે લઈ શકીશું? તો જ્યારે આપણે 1921 લઈએ ત્યારે અહીં 91 આવી જાય છે, અને 91 નંબર તો આપણે જાણીએ છીએ કે મહિનાની અંદર તો આવશે નહીં, એટલે આ તારીખ પેલિન્ડ્રોમ નંબર તરીકે શક્ય નથી. ત્યાર પછી 1/2/2010 આવી શકશે, ત્યાર પછી 21/2/2012 પણ આવી શકે, ત્યાર પછી 31/2/2013 પણ આવી શકશે. તો આવી કંઈક તારીખો આપણને મળી શકે છે. તો આ બધી તારીખોને તમે વિડીયોને પોઝ કરીને લખી શકો છો. અને બાળ મિત્રો, વધારે અપડેટ માટે તમે મારા ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી શકો છો. ત્યાર પછી જીવન આ વર્ષનું કેલેન્ડર જોવે છે તો તેને આશ્ચર્ય થયું કે શા માટે આપણે દર વર્ષે કેલેન્ડરને બદલવું પડે છે. શું આપણે કેલેન્ડરનો ફરીથી ઉપયોગ કરી ન શકીએ? તમે શું વિચારો છો બાળકો, કે શું આપણે દર વર્ષે એકનું એક કેલેન્ડર વાપરી શકીએ ખરા? હવે માની લો કે અત્યારે આપણે 2026 ચાલે છે અને તે 1 જાન્યુઆરી અને મંગળવારથી શરૂ થાય છે, અને વર્ષ પૂરું થતાં 31 ડિસેમ્બરે શુક્રવાર આવી જાય છે. તો ત્યાર પછીનું વર્ષ એટલે કે 2027 શનિવારથી શરૂ થશે. પણ અહીં વિચારવા જેવું એ છે કે એક અઠવાડિયામાં તો 7 જ વાર હોય છે. તો શું દર 7 વર્ષે આપણે કેલેન્ડરનો ઉપયોગ ફરીથી કરી શકીએ ખરા? તો એમાં પણ એક બાબત આપણે વિચારવાનું છે કે દર 4 વર્ષે આપણને લીપ યર આવે છે, એટલે કે ફેબ્રુઆરીની અંદર કાં તો 28 દિવસ આવશે, અને જ્યારે લીપ યર આવશે ત્યારે 29 દિવસો આવી જશે, એટલે ત્યારે પણ ગણતરીમાં ફેરફાર થઈ જશે. એટલે આનો મતલબ એમ થાય છે કે અમુક ચોક્કસ વર્ષો પછી આપણે કેલેન્ડરનો ફરીથી જરૂર ઉપયોગ કરી શકીએ છીએ, અને જે કેલેન્ડર ફરીથી આપણે પુનરાવર્તિત કરી શકીએ તેની બધી તારીખો અને દિવસો આ બધું જ તેની સાથે બરાબર મેળ ખાઈ જશે. ત્યાર પછી આપણે વિચારો અને શોધોની અંદર અમુક પ્રશ્નો જોઈ લઈએ. તો પ્રતિભા છે તે 4, 7, 3 અને 2 આ અંકોનો ઉપયોગ કરીને 4 અંકની સૌથી નાની સંખ્યા 2, 3, 4, 7 આવી રીતે લે છે, અને સૌથી મોટી સંખ્યા 7, 4, 3, 2 આ સંખ્યાઓ બનાવે છે. આ બે સંખ્યાઓનો જ્યારે તે તફાવત કરે છે ત્યારે તેને 5085 મળે છે, અને આ બે સંખ્યાઓનો સરવાળો કરે ત્યારે તેને 9779 મળે છે. તો આના પરથી આપણને અમુક પ્રશ્નો પૂછેલા છે. તો અહીં આપણને એમ કીધું છે કે નીચેના વિધાનો સંતોષાય તે રીતે આપણે 4 અંક પસંદ કરવાના છે. તો પહેલો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે સૌથી મોટી અને સૌથી નાની સંખ્યાઓનો તફાવત 5085 કરતાં વધારે હોય એવી આપણે એક 4 અંકની સંખ્યા પસંદ કરવાની છે. તો આનો મતલબ એમ છે કે આપણે 6000 વાળી, 7000 વાળી, 9000 વાળી કોઈ પણ સંખ્યાઓ વિશે વિચારી શકીએ છીએ. તો સૌથી પહેલા તો જ્યારે પણ આવી સંખ્યાઓ મેળવવી હોય તો તેના જવાબ ઉપર આપણે ફોકસ કરવાનું છે. માની લો કે આપણે 6000 થી ઉપર થોડીક સંખ્યા હોય તેવી મેળવવી છે, તો મોટી સંખ્યા આપણે 9000 થી શરૂ થતી હોય તેવી લઈ જોઈએ, અને નાની સંખ્યા આપણે 3000 થી શરૂ થતી હોય તેવી લઈ લઈએ. હવે અહીં મોટી સંખ્યા છે તે 9 થી શરૂ થાય છે, અને નાની સંખ્યા છે તે 3 થી શરૂ થાય છે. એનો મતલબ એમ છે કે મોટી સંખ્યા છે તેની એકમના અંક પર 3 આવશે, અને નાની સંખ્યા છે તેના એકમના અંક ઉપર 9 આવશે. ત્યાર પછી હવે આપણે આને ઉતરતા ક્રમમાં ગોઠવતા જવાના છે. તો માની લો કે હવે આપણે અહીંયા 6 લખી દઈએ, અને ત્યાર પછી અહીંયા 3 થી થોડીક મોટી સંખ્યા એટલે 5 લખી દઈએ. તો હવે બીજી સંખ્યામાં આપણે અહીં 5 આવશે અને અહીં 6 આવશે. હવે બંનેની આપણે બાદબાકી કરી દઈએ. તો જ્યારે બાદબાકી કરીશું તો આપણને મળે છે 6084, જે આપણને 5085 કરતાં મોટી સંખ્યા મળી જાય છે. ત્યાર પછી બીજો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે સૌથી મોટી સંખ્યા અને સૌથી નાની સંખ્યા વચ્ચેનો તફાવત 5085 કરતાં નાનો હોય. એટલે આપણે એવું વિચારવાનું છે કે તે કાંઈક 4000, 3000 આવી શકે, 2000 પણ આવી શકે, આવો કોઈક આંકડો આપણે વિચારવાનો છે. તો માની લો કે સૌથી મોટી જે સંખ્યા બનશે તેમાં શરૂઆતનો આંકડો આપણે 8 લઈ લઈએ, અને તેમાં આપણે 4000 જેવી સંખ્યા લેવી હોય તો અહીં 4 લખી દઈએ, તો 8 માંથી 4 બાદ થશે, એટલે 4000 થી થોડીક મોટી સંખ્યા આપણને મળી જશે. તો બીજી સંખ્યા અહીં 4 થી શરૂ થાય છે, તો જે સૌથી મોટી સંખ્યા છે તેનો એકમનો અંક અહીંયા 4 આવી જશે, અને નાની સંખ્યા છે તેનો એકમનો અંક 8 આવી જશે. ત્યાર પછી અહીં આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે. તો અહીં આપણે માની લો કે 7 મૂકી દઈએ, અને અહીંયા 3 મૂકી દઈએ, તો અહીં 5 આવશે અને અહીં 7 આવશે. તો આવી રીતે સંખ્યાઓ આપણે ગોઠવી દેવાની છે. હવે આપણે કરી દઈએ બાદબાકી.
તો બાદબાકી કરીએ તો આપણને મળી જશે 4176, જે આપણને 5085 કરતાં થોડીક નાની છે એવી સંખ્યા મળી જાય છે. ત્યાર પછી આપણને એમ કીધું છે કે મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાનો સરવાળો 9779 થી મોટો હોવો જોઈએ. તો આ તો ખૂબ જ સરળ છે. આપણે એવી કોઈ પણ બે સંખ્યાઓ વિચારવાની છે કે જે 9779 થી મોટી હોય. આપણે એવી સંખ્યા વિચારવાની છે કે જેમાં આપણે મોટી સંખ્યા પણ બનાવી શકીએ અને એ જ આંકડાઓથી આપણે નાની સંખ્યા પણ બનાવી શકીએ. તો માની લો કે એક સંખ્યા હું લઈ લઉં છું 9871. તેની અંદર આપણે નાની સંખ્યા ઉમેરવાની છે, એટલે કે આપણે ચડતા ક્રમમાં ગોઠવી દઈએ, એટલે કે 1, 7, 8 અને 9 આવી રીતે કરી દઈએ. હવે આ બંને સંખ્યાઓનો સરવાળો કરીશું તો આપણને મળશે 11686, જે 9779 કરતાં મોટો આંકડો છે. ત્યાર પછી આપણને કીધું છે કે મોટામાં મોટી અને નાનામાં નાની સંખ્યાનો સરવાળો 9779 થી નાનો હોય તેવી સંખ્યા આપણે લેવાની છે. તો માની લો કે 8 થી શરૂ થતી હોય એવી કોઈક સંખ્યા મારે લેવી છે અને 8000 માં 1000 ઉમેરી દઈએ એટલે કે 9000 થશે. તો આના માટે મારે સંખ્યા ગોઠવવી હોય તો અહીં એકમનો આંકડો 1 આવશે અને અહીં એકમનો આંકડો 8 આવશે. તો હવે અહીં આપણે ઉતરતા ક્રમમાં ગોઠવવી હોય તો માની લો અહીં હું 3 મૂકી દઉં છું અને અહીં હું 2 મૂકી દઉં છું. ત્યાર પછી અહીં 2 આવી જશે અને અહીં 3 આવી જશે. હવે આપણે સરવાળો કરી દઈએ તો 8 ને 1 9, 3 ને 2 5, 3 ને 2 5 અને 8 ને 1 9, જે મળે છે 9559, જે આપણને 9779 કરતાં નાનો આંકડો મળે છે. તો આવી રીતે સંખ્યાઓને ગોઠવીને આપણે માગેલા જવાબોને આસાનીથી મેળવી શકીએ છીએ. ત્યાર પછી બીજો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે સૌથી નાની અને સૌથી મોટી 5 અંકની પેલિન્ડ્રોમિક સંખ્યાનો સરવાળો શું છે અને તેમનો તફાવત શું છે. સૌથી પહેલા તો આપણે 5 અંકની સૌથી મોટી સંખ્યા મેળવીએ તો તે થશે 99999. તો આ જ સંખ્યા આપણને પેલિન્ડ્રોમિક પણ મળી જાય છે, કારણ કે જમણી બાજુથી વાંચીએ કે ડાબી બાજુથી વાંચીએ બધી રીતે આપણને સરખા જ આંકડા મળે છે. અને સૌથી નાની પેલિન્ડ્રોમિક મેળવવા માટે સૌથી પહેલા તો આપણે 5 અંકની સૌથી નાની સંખ્યા છે તેને જોઈ લઈએ તો તે છે 10000. પણ આ આપણને પેલિન્ડ્રોમિક નંબર નથી મળતો, કારણ કે ડાબી બાજુથી જ્યારે વાંચીએ ત્યારે આપણને 10000 મળે છે, જ્યારે જમણી બાજુથી વાંચીશું તો 0 થી શરૂ થાય છે. તો આની અંદર આપણે 1 ઉમેરી દઈએ તો આપણને મળે છે 1000 અને 1. તો હવે આપણને આપણો પેલિન્ડ્રોમિક નંબર મળી ગયો, જે 5 અંકનો સૌથી નાનામાં નાનો પેલિન્ડ્રોમિક નંબર છે. તો અહીં આપણને સૌથી મોટી પેલિન્ડ્રોમિક નંબર મળે છે 99999 અને સૌથી નાની પેલિન્ડ્રોમિક નંબર મળે છે 10001. હવે સૌથી પહેલા તો આપણે બંનેનો સરવાળો કરી દઈએ તો 99999 વત્તા 10001 નો સરવાળો કરીએ તો આપણને મળે છે 9 ને 1 10, ત્યાર પછી 9 ને 1 10, ત્યાર પછી 9 ને 1 10, ત્યાર પછી 9 ને 1 10 અને અહીં આવશે 9 ને 1 10 ને 1 11. તો અહીં આપણને 1,10,000 આવો કંઈક આંકડો મળે છે. ત્યાર પછી આ બે સંખ્યાઓનો આપણે બાદબાકી કરવાની છે. તો ચાલો હવે આપણે બાદબાકી કરીએ તો 9 માંથી 1 જશે તો 8 આવશે, ત્યાર પછી 9 માંથી 0 જશે તો 9 જ રહેશે, ત્યાર પછી ફરીથી 9 રહેશે, અહીંયા પણ 9 રહેશે અને 9 માંથી 1 જશે તો 8 આવશે. તો અહીં ફરીથી આપણને પેલિન્ડ્રોમિક નંબર મળી જાય છે. ત્રીજો પ્રશ્ન આપણને એવો પૂછ્યો છે કે અત્યારે સમય 10 અને 1 છે. આ એક પેલિન્ડ્રોમ નંબર છે. તો હવે પછીનો પેલિન્ડ્રોમ સમય ક્યારે આવે છે તે આપણે ઘડિયાળમાં કહેવાનું છે અને કેટલી મિનિટ પછી આવે છે તે પણ કહેવાનું છે, અને એ સમય મળ્યા પછી ફરી પાછો ક્યારે મળે છે તે પણ કહેવાનું છે. તો સૌથી પહેલા આપણને નંબર આપ્યો છે 10 અને 1 મિનિટ. આ આંકડો આપણો પેલિન્ડ્રોમ નંબર છે. ત્યાર પછી 11 વાગ્યાના સમયમાં જોઈએ તો 11 અને 11 મિનિટે એક પેલિન્ડ્રોમ નંબર મળે છે. તો આ સમય આપણને કેટલા મિનિટે મળે છે તે આપણે મેળવવું હોય તો સૌથી પહેલા આપણે 11 અને 11 મિનિટમાંથી 10 અને 1 મિનિટની બાદબાકી કરી દઈએ. 1 માંથી 1 જશે તો 0 મળશે, 1 માંથી 0 એટલે કે 1 મળશે, ત્યાર પછી 1 માંથી 0 જાય તો 1 વધશે અને 1 માંથી 1 જાય તો 0 મળશે, એટલે કે 1 કલાક ને 10 મિનિટ પછી આપણને ફરીથી 11 અને 11 વાગ્યા વાળો પેલિન્ડ્રોમિક નંબર મળી જાય છે. હવે 1 અને 10 મિનિટ થાય છે એટલે કુલ કેટલી મિનિટ થશે? એકદમ સાચું બાળ મિત્રો, ટોટલ 70 મિનિટ આપણને મળે છે. એટલે કે 70 મિનિટ પછી ફરીથી આપણને પેલિન્ડ્રોમિક નંબર મળે છે. ત્યાર પછી 12 વાગ્યાના સમયની અંદર જોઈએ તો ફરી આપણને 12 અને 21 મિનિટે આવો જ કંઈક પેલિન્ડ્રોમ નંબર મળી જાય છે. તો ફરીથી આ સમય આપણને કેટલા મિનિટે મળે છે તેના માટે આપણે 12 અને 21 મિનિટમાંથી 11 અને 11 મિનિટની બાદબાકી કરી દઈએ તો આપણને મળશે 1 માંથી 1 જશે તો 0 વધશે, 2 માંથી 1 જશે તો 1 વધશે, ત્યાર પછી
2 માંથી 1 જશે તો 1 વધશે અને 1 માંથી 1 જશે તો 0 મળશે. ફરીથી આપણને 1 અને 10 મિનિટે એટલે કે 70 મિનિટે પેલિન્ડ્રોમિક સમય મળી જાય છે. તો મેં અહીં ઘડિયાળની અંદર બતાવેલું છે, તમે વિડીયો પોઝ કરીને શાંતિથી જોઈ શકો છો. ત્યાર પછી ચોથો પ્રશ્ન આપણને પૂછ્યો છે કે 5683 ને કાપરેકર અચળાંક સુધી પહોંચતા કેટલી વખત ક્રિયા કરવી પડશે. તો બાળ મિત્રો, આપણને ખબર છે કે સૌથી પહેલા આપણે મોટી સંખ્યા બનાવવાની, ત્યાર પછી નાની સંખ્યા બનાવવાની અને બંનેની બાદબાકી કરી દેવાની છે. તો ચાલો તમે પણ મારી સાથે કરતા જાઓ. જેમ કે 5683 છે તેનો મોટો નંબર બનાવવો હોય તો થશે 8, 6, 5 અને 3 અને નાની સંખ્યા થશે 3, 5, 6 અને 8. હવે આપણે બાદબાકી કરવાની છે. બાદબાકી કરીશું તો આપણને મળે છે 5, 0, 8 અને 5. હવે આ સંખ્યા લઈને આપણે આગળ વધીએ તો તેમાં આપણે મોટી સંખ્યા બનાવીએ તો 8, 5, 5, 0 માઇનસ થશે, પછી 0, 5, 5 અને 8. હવે કરી દઈએ બાદબાકી. જ્યારે આપણે બાદબાકી કરીશું તો આપણને મળે છે 7, 9, 9 અને 2. હવે ફરીથી આપણે આ સંખ્યાથી આગળ વધીએ તો હવે મોટી સંખ્યા બનાવી દઈએ તો 9, 9, 7 અને 2. ઉતરતા ક્રમમાં ગોઠવી દઈએ તો 2, 7, 9 અને 9. ચાલો કરી દઈએ બાદબાકી. હવે આપણને મળે છે 7, 1, 7 અને 3. તો ફરી પાછા હજી આગળ વધીએ કારણ કે આપણને હજી કાપરેકરનો અચળાંક મળ્યો નથી. હવે આ સંખ્યાને આપણે ઉતરતા ક્રમમાં ગોઠવી દઈએ તો થશે 7, 7, 3 અને 1. ત્યાર પછી ચડતા ક્રમમાં ગોઠવી દઈએ તો 1, 3, 7 અને 7. હવે કરી દઈએ બાદબાકી. તો જ્યારે બાદબાકી કરીશું તો આપણને મળે છે 6, 3, 5 અને 4. તો ચાલો હવે આ આંકડાને લઈને આપણે આગળ વધીએ. તો ફરી પાછું ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો 6, 5, 4, 3, ત્યાર પછી 3, 4, 5 અને 6. હવે આપણે બંનેની બાદબાકી કરી દેવાની છે. તો આપણને મળે છે 3, 0, 8 અને 7. તો હજી આપણે આની આ ક્રિયા આગળ કરવાની છે. તો હવે ઉતરતા ક્રમમાં ગોઠવીને મોટી સંખ્યા મેળવી લઈએ તો 8, 7, 3 અને 0 મળે છે. ત્યાર પછી 0, 3, 7 અને 8 મળે છે. તો હવે બંનેની બાદબાકી કરી દઈએ તો આપણને મળી જશે 8, 3, 5 અને 2 એટલે કે 8352 મળે છે. હવે આ સંખ્યા લઈને આપણે આગળ વધીએ તો પહેલાં તો આપણે ઉતરતા ક્રમમાં ગોઠવીને મોટી સંખ્યા બનાવી દઈએ એટલે કે 8, 5, 3 અને 2 થશે, માઇનસ 2, 3, 5 અને 8 થશે. હવે બાદબાકી કરી દઈએ તો આપણને મળશે 6, 1, 7 અને 4. તો આ આપણને અહીં કાપરેકરનો અચળાંક મળી જાય છે. તો કુલ 1, 2, 3, 4, 5 અને 7 એટલે કે કાપરેકરનો અચળાંક મેળવવા માટે આ ક્રિયા આપણે 7 વખત કરવી પડશે. તો અહીં સુધી બાળ મિત્રો તમને ખૂબ જ સરળતાથી સમજાઈ ગયું હશે. મળીએ ત્યાર પછીના વિડીયોમાં. થેન્ક યુ.